આમ તો તેઓ અમદાવાદમાં કાપડનો ધંધો કરતા હતા. લોકો માની રહ્યા હતા તેઓ વેપારી છે. હા, તેમનો વેપાર હતો, પણ કાપડનો નહીં. તેઓ એમડી ડ્રગનો વેપાર કરતા હતા. અમદાવાદના યુવાનોને નશાના રવાડે ચડાવવાનું તેમનું કામ હતું અને નશાના રવાડે ચડાવવા માટે તેઓ સેમ્પલ મફતમાં આપતા હતા. આ ઘટનાની જાણકારી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાને થાય છે અને પછી ખરાખરીનો ખેલ પડે છે તેની વાત છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે ગુજરાતમાં અને અમદાવાદમાં અને મોટા મહાનગરોમાં હવે એમડી ડ્રગનું પ્રમાણ ખૂબ મોટા પાયે વધતું જાય છે. ગુજરાત એટીએસ હોય કે ક્રાઇમ બ્રાન્ચ હોય, તે પોતાના ઓપરેશનો પાર પાડે છે, પરંતુ હજારોની સંખ્યામાં પેડલરો સુધી હજી પણ એમડી ડ્રગ્સ પહોંચે છે અને એમડી ડ્રગ્સ પછી કોઈ ગરીબ પાસે, કોઈ વિદ્યાર્થી પાસે પહોંચે છે અને આ કરોડોનો કાળો કારોબાર ચાલી રહ્યો છે. આમ તો મૂળ આ બે આરોપીઓ રાજસ્થાનના વતની હતા. એક આરોપી ડીસામાં સ્થાયી થયો હતો, જેનું નામ છે માલારામ અને અશોક. તેઓ મુંબઈની અંદરમાં સાથે કાપડનો ધંધો કરતા હતા. 5-7 વર્ષ સુધી તેમણે મુંબઈમાં કાપડનો ધંધો કર્યો અને માલારામ અને અશોકને પછી એક વ્યક્તિ મળે છે જેનું નામ છે વિકાસ બિશ્નોઈ. વિકાસ મૂળ રાજસ્થાનનો છે. તેણે કહ્યું કે આ મજૂરીનો ધંધો છોડો અને લાખો રૂપિયા કમાઓ. બસ વિકાસની વાતમાં માલારામ અને અશોક આવી ગયા. મુંબઈ છોડી અમદાવાદમાં આવ્યા અને અમદાવાદમાં તેમણે રખિયાલમાં એક કાપડની દુકાન કરી અને કાપડ વેચવાનો ધંધો કરતા હતા. પરંતુ આ તો લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ કરતા હતા. મૂળ તો વિકાસ રાજસ્થાનના જે ગામનો વતની છે. વિકાસનો દાવો એવો છે કે તેના ગામમાં ઘરે ઘરે એમડી ડ્રગ બનાવવામાં આવે છે અને આ 100 ટચનું એમડી ડ્રગ્સ જો બજારમાં પહોંચે તો લાખો રૂપિયા મળે. બસ પછી તો વિકાસ રાજસ્થાન જતો, એમડી ડ્રગ્સ લઈ અમદાવાદ પાછો આવતો અને અમદાવાદ આવ્યા પછી માલારામ અને અશોકને તે એમડી ડ્રગ આપતો. હવે માલારામ ને અશોકને હજી અમદાવાદમાં આ ડ્રગના ધંધાની ખબર નહોતી, પરંતુ ડ્રગ ક્યાં પીવાતો હશે તેવા વિસ્તારો નક્કી કરી તેઓ નાના નાના સેમ્પલ લઈ પહોંચતા અને શરૂઆતમાં આ સેમ્પલ ડ્રગ પેડલરને મફતમાં આપતા. એક વખત તેની આદત થઈ જાય પછી માલ વેચતા હતા. આ ઘટનાની જાણકારી પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરાને થાય છે અને તેમણે પોતાનું સર્વેલન્સ માલારામ અને અશોક સાથે વધારી દીધું. આ દરમિયાન જાણકારી મળી કે આજે માલારામ અને અશોક બંને માલ લઈને ઘીઘાટા વિસ્તારમાં આવવાના છે. એટલે પોલીસે તૈયારીઓ શરૂ કરી નિયમ પ્રમાણે વર્ગ 2ના 2 અધિકારીઓને બોલાવી પંચની શરૂઆત કરી અને પછી ક્રાઇમ બ્રાન્ચના પોલીસવાળા હતા. કોઈક મજૂર બનીને સાયકલ ઉપર નીકળ્યો, કોઈક પોલીસવાળો વકીલ બની ગયો અને કોઈકે રાજસ્થાની કપડાં પરિધાન કરી લીધા. આ બંને ડ્રગનો ધંધો કરનાર માલારામ અને અશોક માલ લઈને પહોંચે છે ઘીઘાટા. ત્યારે ત્યાં પહેલેથી જ ક્રાઇમ બ્રાન્ચની ટીમ હાજર હતી. જ્યારે બરાબર પાક્કી ખાતરી થઈ ગઈ કે શિકાર આપણા જાળમાં આવી ગયો છે, ત્યારે આસપાસ રહેલા વકીલ, મજૂર અને રાજસ્થાની સહિત ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા પહોંચે છે. પોતાનો પરિચય આપે છે NDPS એક્ટ પ્રમાણે કે હું પોલીસ ઇન્સ્પેક્ટર ઇમરાન ઘાસુરા છું. મને જાણકારી મળી છે તમારી પાસે માદક પદાર્થ છે, તમારી સર્ચ કરવાની છે. આ બધું જ વિડીયોગ્રાફી થઈ રહી હતી. જ્યારે આ આરોપીઓના સામાન ચેક કરવામાં આવ્યા તો તેમાંથી 450 ગ્રામ જેટલું એમડી ડ્રગ મળી આવ્યું, જેની અમદાવાદની કિંમત 12 લાખ રૂપિયા છે. આ બંને આરોપીઓ પકડાઈ ગયા. હજી વિકાસને પકડવાનો બાકી છે. તમારી આસપાસ આ પ્રકારનો કોઈ ડ્રગનો ધંધો કરતું હોય તો તમે ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી જાણકારી આપી શકો છો.
તમારી આસપાસ કોઈ ડ્રગ પીતું હોય તો તમે તેને મનોચિકિત્સક પાસે લઈ જઈ તેની સારવાર કરાવો અને તે માણસને બચાવો, એ પણ એટલું જ જરૂરી છે. આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો અને અમારો બેલ આઇકોન દબાવી દો. અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો. નમસ્કાર.